જય શ્રી કૃષ્ણ મિત્રો, માવાના ઉપયોગ વગર કે કુકરમાં બાફ્યા વગર જ આપણે ગાજરનો હલવો છે એ તૈયાર કરીશું. એકદમ દેશી સ્ટાઇલમાં કઢાઈમાં બનાવીશું અને બહુ જ સરસ અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે આ હલવો. તો ચાલો આપણે રેસીપીનો ફૂલ વિડીયો જોઈ લઈએ. અહીંયા આપણે 1 કિલો લાલ ગાજર આવે છે તે લઈ લીધા છે અને તેની આપણે ઉપરથી છાલ કાઢી લઈશું. આવી રીતે આપણે બધા જ ગાજરમાંથી ઉપરની છાલ કાઢી લઈશું. હવે આપણે બધા જ ગાજરને ખમણીની મદદથી આવી રીતે ખમણી લેવાના છે. અહીંયા આપણા ગાજર છે એ સારા એવા ખમણાઈ ગયા છે. અહીંયા આપણે કઢાઈમાં 1 મોટો ચમચો દેશી ઘી એડ કરીશું અને ઘી ગરમ થઈ જાય પછી આપણે તેમાં જે ખમણેલું ગાજર છે તે એડ કરી દઈશું. ગાજરને આપણે ઘીમાં શેકી લઈશું સારા એવા. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. 8 થી 10 મિનિટ સુધી આપણે ગાજરને શેકવાના છે. આવી રીતે શેકીશું એટલે ધીરે ધીરે ગાજર છે તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને ગાજરમાંથી પાણી છૂટવા લાગશે. હવે આપણે તેને ઢાંકણ ઢાંકી અને 5 થી 10 મિનિટ સુધી કૂક થવા દઈશું. ગાજરમાંથી પાણી છૂટશે એટલે કંઈ વાંધો નહીં આવે અને સરસ રીતે ગાજર છે પાકી જશે. તમે જોઈ શકો છો હજી ગાજરમાં પાણી છે. આપણે હવે તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું. તમે તમારા મનપસંદીદા ડ્રાયફ્રૂટ એડ કરી શકો છો. મેં અહીંયા કાજુ અને બદામ એડ કર્યા છે. હવે આપણે તેમાં 1 લીટર દૂધ એડ કરીશું. સારી રીતે મિક્સ કરી દઈશું. દૂધને આપણે ધીમા તાપે ઉકળવા દઈશું અને પછી તેમાં આપણે ખાંડ ઉમેરીશું. મેં અહીંયા અડધો કપ જેટલી ખાંડ એડ કરી છે. તમે તમારા ટેસ્ટ હિસાબે ખાંડ એડ કરી શકો છો અને તમને એલચી પાવડર પસંદ હોય તે પણ એડ કરી શકો છો. ખાંડ ઉમેર્યા પછી ખાંડમાંથી પણ પાણી છૂટું પડશે એટલે આપણે હલવાને સારી રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને રહેવા દેવાનું છે અને પછી ઢાંકણ હટાવી લઈશું અને પછી ધીમા તાપે આપણે તેને પાકવા દઈશું. ધીરે ધીરે દૂધ છે તે સુકાઈ જશે ત્યાં વચ્ચે વચ્ચે આપણે તેને આવી રીતે હલાવતા રહીશું અને જ્યારે હલવો સારી રીતે પાકી જશે એટલે હલવામાંથી ઘી છે તે છૂટું પડી જશે. આવી રીતે વચ્ચે વચ્ચે આપણે હલાવતું રહેવાનું છે અને ધીમા તાપે તેને ચડવા દેવાનો છે. તો આવી રીતે હલવો છે તેમાંથી ઘી છૂટું પડવા લાગશે. તો અહીંયા આપણો હલવો છે તે બનીને તૈયાર છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું. અને તેને સારી રીતે તેમાં ફેલાવી દઈશું. તો અહીંયા રેડી છે ગરમા ગરમ ગાજરનો હલવો અને ઉપરથી આપણે તેમાં ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી લઈશું. તમને જે તમારા મનપસંદીદા ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તે તમે કરી શકો છો. તો અહીંયા રેડી છે ગાજરનો હલવો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.